સંચાલન સમિતિની બેઠક મળી હતી। આ બેઠકની અંદર અમિત શાહ લાલ ઘૂમ જોવા મળ્યા હતા। બેઠકમાં ફરી એક વખત ગેરકાયદે દબાણોનો મુદ્દો ઉછળ્યો હતો। એએમટીએસ વર્કશોપની જગ્યા પર બંગલાના બાંધકામનો આરોપ લગાવાયો છે। અમિત શાહે કમિશનરને ફોટા સાથે રજૂઆત કરી છે। દરિયાપુરમાં શાળાની જગ્યા પર ગેરકાયદે બાંધકામ ખડકી દેવાયું છે અને આ સમગ્ર મુદ્દે દરિયાપુરમાં પણ ફરિયાદ નોંધાવાઈ છે। હાઈકોર્ટના માર્ગદર્શન બાદ હવે એએમસીએ સર્ક્યુલર કર્યો હતો। સર્ક્યુલરના અમલ બાબતે અમિત શાહ તરફથી કમિશનરને રજૂઆત કરવામાં આવી। કાચની મસ્જિદ મુદ્દે પણ ખેડાવાલાને અમિત શાહ તરફથી જવાબ આપવામાં આવ્યો અને તેમણે કહ્યું કે બાંધકામ ગેરકાયદે છે તે વાતને હાલ પણ હું વળગી રહું છું। આખા અમદાવાદમાં કોર્પોરેશનની જેટલી પણ જમીનો હોય કે કોર્પોરેશનની પ્રોપર્ટીઓમાં લોકો ઘૂસી ગયા હોય, ખોટા કેસો ચાલતા હોય છે। આ કેસો ઝડપથી ચાલે અને એનું ધ્યાન રાખવા માટે દાખલા તરીકે ભૂતકાળમાં કબાડી માર્કેટ માટે મેં ફરિયાદ કરીને 24 કલાકમાં કબાડી માર્કેટ ખાલી થઈ ગયું હતું, પરંતુ એનો કોઈ 5-10 લાખ રૂપિયા આપીને આ 10,000 વારના પ્લોટનો દાવો ચલાવે છે। મ્યુનિસિપલ સ્કૂલમાં દરિયાપુરમાં બહારથી તાળું મારેલું હતું અને પાછળ માણસ વપરાશ કરતો હતો। આ અંગે પોલીસ ફરિયાદ મારા કયા પછી થઈ છે અને એ અંગે પણ મેં બધી જ એની પર લેન્ડ ગ્રેબિંગના જ્યાં જ્યાં કોર્પોરેશનની પ્રોપર્ટીમાં કોઈ ઘૂસી જાય તો કોર્પોરેશન કમિશનને જોડે રાખીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરે એવી મારી માગણી અને લાગણી છે।